નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલ સ્વાગત કરું છું. તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવી, કોઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માહિતી તેમના ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જે મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ છે, બંને જગ્યાએ અવશ્ય જોઈન થજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો મિત્રો વાત કરવાના છે કે જે 2750 વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી હતી, શું ખરેખર મિત્રો લોલીપોપ છે? શું ખરેખર હવે 2750 વિદ્યા સહાયક ભરતી રદ કરવામાં આવશે? તેના વિશે મહત્વની અપડેટ આવી રહી છે. તો મિત્રો વિડીયો લાઈક કરવા ભૂલશો. તમે જોઈ શકો છો અહીંયા કે 2750 વિદ્યા સહાયક ભરતીની જાહેરાત માત્ર લોલીપોપ બની ગઈ છે. ભરતીનું જાહેરનામું સહિતનું બાબત હજી અસ્પષ્ટ છે. રાજ્યમાં ટેટ પાસ ઉમેદવાર દ્વારા કાયમી શિક્ષણ ભરતીનો સતત રજૂઆત કરી રહ્યા છે અને ત્યારબાદ ઉમેદવાર વિરોધને શાંત કરવા માટે 1 માસ અગાઉ 22 નવેમ્બર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને રાજ્યમાં બાકી રહેલા વિદ્યા 2750 જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી. આનુષંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આદેશ કર્યો હતો, પરંતુ જોકે મહિના બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી ઉમેદવાર કચવાટ ફેલાયો છે. પત્ર લખીને 1 મહિના થવા આવ્યા છતાં ભરતી પ્રક્રિયા બાબતે આજ સુધી કોઈ ઠરાવ, જાહેરનામું, નીતિ નિયમો કે તે ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8ની ભાષા, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના વિષય દીઠ કેટલી જગ્યાઓ ભરવાની આવશે તે સહિત બાબત હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. ત્યારબાદ હજારો ટેટ પાસ ઉમેદવારો યોજના સામે વિરોધ દર્શાવી છેલ્લા 4 માસથી પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો જે 2750 વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી હતી 22 નવેમ્બર, તેનું હજુ કોઈ પણ નિરાકરણ, કોઈ પણ જો જાહેરનામું બહાર પાડવામાં આવીને કંઈ પણ અપડેટ આવી નથી. સો મિત્રો આવું થશે કે શું ખરેખર 2750 વિદ્યા સહાયક ભરતી કેન્સલ કરવામાં આવશે? શું ખરેખર જે જોવું જણાવશે? કોઈ પણ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે? ત્યાં આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. થેન્ક યુ વેરી મચ.